હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આ વિડિયો સ્પેશિયલ ધોરણ 12 પાસ આઉટ સ્ટુડન્ટ્સ માટે છે. ધોરણ 12 જેને એ ગ્રુપ સાથે પાસ કર્યું છે અને એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે એવા વિદ્યાર્થીઓ માટેનો આ ખાસ વિડિયો છે. ધ્યાનથી જોજો. અત્યારે તમારી એડમિશન પ્રોસેસ ચાલી રહી છે. એસીપીસી જે એક બોડી છે એ બોડી આખું એડમિશન કરી રહી છે અને આ અહીંયા તમને જે બતાવ્યું છે તે કી ડેટ્સ છે. રિવાઇઝ કી ડેટ્સ જે જાહેર થયેલી છે એ ડેટ્સ અહીંયા આપેલી છે. હવે ડેટ્સના આધારે સ્ટુડન્ટ્સ જોઈએ તો અત્યારે તમારો ફર્સ્ટ રાઉન્ડ પતી ગયો છે અને ફર્સ્ટ રાઉન્ડના આધારે 20 તારીખથી 25 તારીખ સુધીમાં તમને જે કોલેજ અને જે બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે ત્યાં તમારે એડમિશન કન્ફર્મ કરવાનું છે અને એડમિશન લેટર કાઢવાનું છે. પણ ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જેને મનગમતી બ્રાન્ચ કે મનગમતી કોલેજ મળી નહીં હોય અને એને આધારે હવે તમારો રીશફલિંગ રાઉન્ડ ચાલુ થશે. રીશફલિંગ રાઉન્ડની જે તારીખો છે, કારણ કે 25 તારીખ સુધીમાં તમારું કમેન્સમેન્ટ ઓફ એકેડેમિક ટર્મ લખ્યું છે પણ કોઈ કોલેજ અત્યારે ચાલુ કરે એવી સ્થિતિમાં નથી. 21 થી 26 સુધીમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ એડમિશન કેન્સલ કરાવશે અને એના આધારે રીશફલિંગ રાઉન્ડ ચાલુ થશે. હવે તમે જુઓ તો શેડ્યુલમાં રીશફલિંગ રાઉન્ડ જે છે એ લગભગ એનું રિઝલ્ટ 17/7ની આસપાસ આવશે. ડિક્લેરેશન ઓફ સેકન્ડ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ લિસ્ટ એટલે 17/7 અને 17 થી 22 જુલાઈ ત્યાં સુધીમાં ટ્યુશન ફી ભરીને પછી રેગ્યુલર કોલેજ ચાલુ થાય એવા સંકેતો લાગે છે. કારણ કે જ્યાં સુધી રીશફલિંગ હશે ત્યાં સુધી વિદ્યાર્થીઓનો જીવ કોઈ કોલેજ કે કોઈ બ્રાન્ચમાં ચોંટશે નહીં અને એટલે મોટે ભાગે કોલેજ જે તે કોલેજ પણ એડમિશન પછી મીન્સ 15 આપણી જે 25 જૂન છે 25 જૂન પછી તરત કોલેજ ચાલુ કરે એવું રિસ્ક લેતી નથી. મેજર માસ ઓફ ધ સ્ટુડન્ટ્સ જે કહેવાય એ તમને 22 જુલાઈ પછી જ મળશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય કે આ હજુ તો ઓલમોસ્ટ 1 મહિનાનો ગાળો છે. એડમિશન જ્યાં મળી ગયું હોય કદાચ એ વિદ્યાર્થીને રીશફલિંગ રાઉન્ડમાં પાર્ટિસિપેટ ન થવું હોય તો પણ એને કરવાનું શું? 22 જુલાઈ સુધી ઓલમોસ્ટ 1 મહિનાથી પણ વધારે સમય છે. એ સમયનો સદુપયોગ કઈ રીતે કરવાનો? તો એ સમયનો સદુપયોગ કરવા માટે હું એક તમને રસ્તો બતાવું છું અને એ રસ્તો છે કે તમે ઘરે બેઠા અભ્યાસ કરી શકો એવી સ્થિતિ છે. બિલકુલ ફ્રી અને તમને ઘેર બેઠા એજ્યુકેશન મળે એ રીતનો હું તમને એક માર્ગ બતાવી રહ્યો છું. સ્ટુડન્ટ્સ, આરએનએમ એકેડેમી નામની જે મારી ચેનલ છે એ હું ચેનલ પણ તમને બતાવી રહું. આરએનએમ એકેડેમી ચેનલ અહીંયા તમને મળશે અને આ ચેનલ તમે ખોલશો, હું લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. તો આરએનએમ એકેડેમી ચેનલ પર એન્જિનિયરિંગને લગતા 344 વિડીયો અવેલેબલ છે આજની તારીખે. સ્ટુડન્ટ્સ, તમને જે પણ બ્રાન્ચમાં મળ્યું હોય કે જે પણ કોલેજમાં એડમિશન મળ્યું હોય એ કોલેજમાં પહેલા વર્ષના સબ્જેક્ટ કોમન હોય છે અને પહેલા વર્ષના સબ્જેક્ટ જે કોમન છે એ કોમન સબ્જેક્ટની શરૂઆત ઘેર બેઠા પણ તમે ફ્રી ઓફ કોસ્ટ ભણી શકો છો અને એની શરૂઆત કરી શકો છો, જેથી તમારું 22 જુલાઈ પછી સેમેસ્ટર ચાલુ થાય ત્યારે એ સબ્જેક્ટ તમને નવો ના લાગે. એટલે સ્ટુડન્ટ્સ, હું તમને એક બહુ ઓછા ટાઈમમાં આરએનએમ એકેડેમી ચેનલની વિઝિટ કરાવી રહ્યો છું. આરએનએમ એકેડેમી ચેનલ પર તમે જશો તો જો શરૂઆતથી અહીંયા માંડો કે પહેલું જે ચેપ્ટર છે ઈજીડી પ્રોજેક્શન્સ ઓફ સ્ટ્રેટ લાઇન. ઈજીડી એટલે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન પહેલા વર્ષમાં આવતો કમ્પલસરી વિષય છે. એવી રીતે બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ એ પણ કમ્પલસરી વિષય છે. તો આ વિષયો તમારે ભણવાના જરૂર છે. પણ સેમેસ્ટર ચાલુ થશે ને પછી જે ધમાલમાં ભણવું એના કરતાં અત્યારે તમારી પાસે ઓલમોસ્ટ 1 મહિના જેવો સમયગાળો છે. તો તમે ઘરે બેઠા અભ્યાસ કરી શકો. કોઈ ડિફિકલ્ટી હોય તો મને પૂછી પણ શકો છો અને હું તમને અહીંયા બતાવું તો સમજો કે આ એક પ્લે લિસ્ટ છે. ઈજીડી આગળ લખ્યું છે મીન્સ કે એ ઈજીડી સબ્જેક્ટના ચેપ્ટર્સ છે. આ એક ચેપ્ટર છે પ્રોજેક્શન્સ ઓફ સ્ટ્રેટ લાઇન અને એના તમે વિડીયો જુઓ તો 25 વિડીયો અવેલેબલ છે. એવી રીતે ઈજીડી પ્રોજેક્શન્સ ઓફ પોઈન્ટ્સ. તો જ્યાં જ્યાં પણ ઈજીડી તમને દેખાય છે એ ઈજીડીના ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર્સના પ્લેલિસ્ટ બનાવેલા છે. સ્કેલનું ચેપ્ટર છે, પછી એન્જિનિયરિંગ કર્વ્સ છે. તો આ રીતે તમે જે તે ચેપ્ટરને જોઈ શકો છો અને સ્ટડી કરી શકો છો. એવી જ રીતે એક બીજો સબ્જેક્ટ છે બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ. તો એના આગળ મેં લગાવેલું છે બીએમઈ. બીએમઈ ઇન્ટ્રોડક્શન. તો બીએમઈ નું પહેલું ચેપ્ટર છે બીએમઈ પ્રોપર્ટીઝ ઓફ ગેસીસ. તો એના વિડીયો હવે અવેલેબલ છે, 8 વિડીયો છે. પ્રોપર્ટીઝ ઓફ સ્ટીમ. તો આ બીએમઈ જ્યાં છે એ બીજો સબ્જેક્ટ છે. તો તમે આ સબ્જેક્ટ પણ તૈયાર કરી શકો છો. તો આ ચેનલની મુલાકાત લો, એને સબસ્ક્રાઇબ કરો અને ઘરે બેઠા તમે સબ્જેક્ટને ભણી શકો છો.
ઇન એડિશન તમારો કોઈ મિત્ર ડિપ્લોમામાં હોય તો ડિપ્લોમામાં પણ મેથ્સ આવે છે, એ જ મેથ્સ તમારા ડિગ્રીમાં પણ આવશે. તો મેથ્સના પણ અમુક ચેપ્ટર્સ અવેલેબલ છે. મેથ્સ, ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન, મેથ્સમાં અત્યારે ટ્રિગોનોમેટ્રી ચાલે છે. તો આ ચેપ્ટર પણ તમે ઘરે બેઠા ભણી શકો છો. તો સ્ટુડન્ટ્સ, ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બને એટલા તમારા બીજા મિત્રોને શેર કરીને ઘેર બેઠા આ મહિનાનો બહુ બેસ્ટ ઉપયોગ કરી શકો છો. તમને આ એક મહિના દરમિયાન પણ ક્યાંય ડિફિકલ્ટી હોય, કંઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. હું તમને મદદ કરવા તૈયાર છું. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા આખા એન્જિનિયરિંગના 4 વર્ષના જર્ની દરમિયાન આપણે મળતા રહીશું. જે પણ ક્વેરી હોય, તમને જે તે કોલેજમાં અસાઇનમેન્ટ આપે, જે પ્રોબ્લેમ્સ હોય એ સોલ્વ કરવાના હોય અને કોઈ ડિફિકલ્ટી હોય તો પણ એ પ્રોબ્લેમના સોલ્યુશન હું આ ચેનલ ઉપર બતાવતો રહું છું ડાયમેન્શન્સ સાથે. તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને તમારી સ્ટડી જર્ની સ્ટાર્ટ કરો આજથી જ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.